આટલા બધા આગેવાન બનાવ્યા છે, આટલા બધાને ચૂંટી ચૂંટીને અલગ અલગ નોખી નોખી ખુરશી ઉપર બેહાડ્યા છે, તો પછી આપણા ગામની વાત ક્યાં ગાંધીનગર નથી પહોંચતી? 1879 માં અંગ્રેજોએ જમીનનો જે કાયદો બનાવ્યો એ જ કાયદો આજની તારીખમાં શબ્દે શબ્દ ગુજરાતમાં લાગુ છે. પણ સરકાર ધારે તો 1 મિનિટમાં એક કાયદો બનાવી શકે. તો 1885 નો કાયદો રદ કરીને હારો નવો કાયદો ખેડૂતને પૂરું વળતર મળે એવો કેમ નથી બનાવતા? સૌથી મોટી ખરાબ પરિસ્થિતિ મેં ધારાસભ્ય બન્યા પછી એ જોઈ કે ભાજપના એકેય માણસનું ગાંધીનગરની બજારમાં પાવલું ઉપસ્થિત, જેણે પોતાની પરિવારની જરૂરિયાત માટે મકાન બનાવ્યું છે એનું મકાન પેશ કદમીમાં, અને ભાજપના લોકોએ કેટલા ડુંગરા ખોતરી નાખ્યા, ગૌચર ખોતરી નાખ્યા, માટી કાઢી લીધી, જંગલ કાપી નાખ્યા, તો કોઈ એને રોકવા વાળો નથી. ગાંધીનગરમાં સર્કસ છે અને આ જે ચૂંટાણા છે એનું ત્યાં કઈ હાલતું નથી. હવે જાવું કેમ? આજે બહુ ખુશીનો દિવસ છે કે ધારીની અંદર આટલી વિશાળ સંખ્યામાં આપણે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. ઘણા બધા વર્ષો પહેલા જયારે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો અને ધારીમાં આવ્યો હતો ત્યારે અમે બધા 5-10 જણા હતા, ઓધોજી બાપા અને અમે બધા 5-1 જણા હતા. ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો અને ધ્વજવંદનમાં 8-10-12-15 જણા હતા એમની ઓફિસની બહાર. તે દિવસે કેટલાક લોકો અમારી ઉપર દાંત કાઢતા હતા અને એ વખતે હું આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી અલગ અલગ જિલ્લામાં જતો હતો તો ક્યાંક 10 લોકો, ક્યાંક 8, ક્યાંક 5, ક્યાંક 12, બહુ સારું હોય તો 20, આટલા લોકો આખા જિલ્લામાંથી મીટિંગમાં આવતા. ત્યારે કોંગ્રેસ વાળા કે ભાજપ વાળા કે અન્ય લોકો દાંત કાઢે કે આને શરમ નહીં આવતી હોય. પણ હારા કામમાં શરમ છે નહીં રાખવાની. અમે તો સારું કામ લઈને નીકળ્યા હતા. તે સારું હતું તે આજ ઉગ્યું અને ઉગ્યું તે ગાંધીનગર સુધી પૂજ્યું. ભજન કર્યો હતો કેમ કે ઈરાદો સારો હોય, નિયત સારી હોય, પ્રયત્ન સારો હોય, એને 1000 હાથ વાળો મદદ કરે કે ભાઈ જ્યાં તારો પ્રયત્ન સારો છે તને સફળ કરીએ. નહીતર વિસાવદરની ચૂંટણીમાં અમારી પાસે હતું હું, એની પાસે લાવ લશ્કર આખું હતું. ગુંડા, બુટલેગર, માફિયા, તોડબાજ, બધી જ પ્રકારની અધમ તાકાત, નબળી તાકાત બધી જ એની પાસે. પૈસા એની પાસે, પોલીસ એની પાસે, સરકારી તંત્ર એની પાસે, બેંક એની પાસે, બધું જ લાગી ગયું. અમારી પાસે હું, અમારી પાસે નીતિ હતી, દાનત સારી હતી, પ્રયત્ન સારો હતો એટલે પરિણામ સારું આવ્યું દોસ્તો. અને પરિણામ એવું આવ્યું કે આખા ગુજરાતની અંદર વાવટા ફરકી ગયા આમ આદમી પાર્ટીના દોસ્તો. એટલા માટે આજે જયારે આપણે ખેડૂતોની વાત કરવા એકઠા થયા છે ત્યારે 2-4 બાબત મારે તમારા ધ્યાને મૂકવી છે. જ્યારથી હું ધારાસભ્ય ચૂંટાયો છે ખૂબ લોકસંપર્ક મારો થાય છે. અમારા મત વિસ્તારમાં તો રોજે રોજ ફરતો હોઉં, ઓફિસે બેસું છું મહિનાના 5 દિવસ, આખો દિવસ બેસું, લોકો આવે મને મળે, મને વાત કે હું જાણું. પહેલેથી આપણને કેટલાક વિષયોની ખબર પડતી હોય, કેટલાક કોક કે પછી ખબર પડે. વિધાનસભામાં જાઓ ત્યાં બધા અલગ અલગ સાહેબોને મળું, અલગ અલગ રિટાયર્ડ અધિકારીઓને મળતો હોઉં છું, એની પાસેથી કંઈક શીખવા માટે. રોડ વિભાગના, શિક્ષણ વિભાગના, વન વિભાગના નિવૃત્ત અધિકારીઓને મળીને એની પાસેથી માહિતી લઉં. પણ દોસ્તો એક વસ્તુ સમજીએ આપણે કે આ ભાજપની સરકારને 40 વર્ષ થવા આવશે, આમ તો 35 વર્ષ તો થવા આવ્યા. આપણે બધા મત આપતા હતા, લગભગ આપણા બધાએ 1-2, 4 વખત તો મત આપ્યો હશે ને અપાયો હશે. અને એ આપણા જ મતથી બનેલી સરકાર સુધી આજ આપણી વાત પહોંચતી નથી. કોઈ વાત આપણી ગાંધીનગર પહોંચતી નથી. વાત પહોંચાડવા માટેના રસ્તાઓ તો ઘણા છે. ગામમાં સરપંચ ચૂંટાય, પછી તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, ધારાસભ્ય, નગરપાલિકાના સભ્ય, મહાનગરપાલિકાના સભ્ય, એની ઉપર સાંસદ સભ્યો, આખી નિહણી બનાવેલી છે કે ગામમાંથી વાત ચાલુ કરો તો ઉપર લઈ જવાના પગથિયા તો બનાવેલા. તો પછી આપણા ગામની વાત ક્યાં ગાંધીનગર નથી પહોંચતી? આટલા બધા આગેવાન બનાવ્યા છે, આટલા બધાને ચૂંટી ચૂંટીને અલગ અલગ નોખી ખુરશી ઉપર બેહાડ્યા છે, તો વાત તો જરી કઈ લગરી કઈ ગાંધીનગર નથી પહોંચતી. અને નેતા વાળી નિહણીએથી વાત ન પહોંચે તો બીજી નિહણી બનાવી છે. ગામમાં તલાટી છે, એની ઉપર ટીડીઓ છે, એની બાજુમાં મામલતદાર છે, ટીડીઓ મામલતદારની ઉપર પ્રાંત અધિકારી છે, એની ઉપર એડિશનલ કલેક્ટર છે, એની ઉપર રેસિડેન્શિયલ કલેક્ટર છે, એની ઉપર કલેક્ટર છે, એની ઉપર કમિશનર છે, એની ઉપર સેક્રેટરી છે, એની ઉપર ચીફ સેક્રેટરી છે. પગથિયા ન્યાય બનાવેલા.
તો ગામની વાત ઈ ચેનલમાંથી ઉપર નથી પોકતી. મારી વાત સાચી છે ખોટી? આની પર સરપંચ વાળી લાઈનમાં લગાડો તોય ઉપર નથી જતી, આંગોરની લાઈનમાં કરો તોય ઉપર નથી જતી. તો આપણી વાત ત્યાં જાશે કેમ? કેવી રીતે આપણી વાત ત્યાં પહોંચશે? અને આપણી વાત જ જો ગાંધીનગર નહીં પહોંચે તો આપણા પ્રશ્નોનું ક્યારેય કોઈ દિવસ કોઈ નિરાકરણ આવવાનું નથી દોસ્તો. નહીતર નહીં જેવો પ્રશ્ન હોય છે, આપણને ખબર છે કે આટલી આટલી તકલીફ ગામડામાં પડે છે, તો ગાંધીનગર વાળા નહીં ખબર હોય ઈ ક્યાં ચંદ્ર ઉપરથી આવીને બેઠા છે ગાંધીનગર? દરેક માણસ આખરે તો જનતામાંથી ચૂંટાયેલો માણસ છે. કોઈ ગામનો, કોઈ જ્ઞાતિનો, કોઈ જિલ્લાનો વ્યક્તિ છે જ. તો એને નથી ખબર કે આ ગામમાં કેટલી વાતની ઉપાધિ છે? પણ મિત્રો, સૌથી મોટી ખરાબ પરિસ્થિતિ મેં ધારાસભ્ય બન્યા પછી એ જોઈ કે ભાજપના એકેય માણસનું ગાંધીનગરની બજારમાં પાવલું ઉપજતું નથી. કોઈનું કાંઈ નયા પાંચ્યાનો કોઈ ઉપાડ લેવા તૈયાર નથી. અહીંથી હારી જબ્બા, હારી કોટી બોટી પહેરીને ગાડીઓ લઈને જવાનું, અલગ અલગ મંત્રીની ઓફિસમાં ફોટા પડાવવાના અને ફેસબુકમાં લખવાનું આજ રોજ ફલાણા મંત્રીની મુલાકાત કરીને આ રજૂઆત કરી. કોઈ રજૂઆત બજૂઆત સાંભળવા વાળો નથી. અંદર જાવ એટલે ફોટા વાળો ભાઈ હાલે જલ્દી ઉભા રહેજો, ફોટો કાઢવા નીકળો. અહીંયા મોટી મોટી બંડીઓ પહેરીને આટા મારતા હોય, ગામની ઉપર ધાક જમાવતા હોય અને એવો મોટો રૂઆબ ઝાડતા હોય ગામડામાં, મત વિસ્તારમાં કે બહુ મોટો કદાવર નેતા. ન્યા એને મંત્રી આરે ફોટો પાડે એટલી ઘડી જ ઉભો રહેવા દે છે, એક સેકન્ડ વધુ ઉભો નથી રહેવા દેતા. મેં મારી નજરે જોયેલું છે. અને આ માઇકમાં કહું છું, કોઈને જોવું હોય તો હું તમને મારી હારે લઈ જઈશ મુખ્યમંત્રીની ચેમ્બરમાં, મંત્રીની ચેમ્બરમાં. આપણે કાંઈ બોલવાની અંદર કરીને બાવણા પાસે ખૂણામાં ઉભા રહી જાવ, જે આવે એને જોયા કરજો. જેવો ભાજપનો ધારાસભ્ય આવશે ફોટો પડે ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. હું તમારામાંથી કોઈ પણને લઈ જઈશ હારે. ધારાસભ્યને, મુખ્યમંત્રીને, મંત્રીને મળવાની છૂટ હોય, એપોઇન્ટમેન્ટ ન લેવી પડે, એ નિયમ છે. તમારે અરે હું તમને બતાવીશ, એક પણ ભાજપના નેતાનું ગાંધીનગરમાં કશું જ ઉપજતું નથી. હવે તમે કહો કે કોને રજૂઆત કરશો? આ ખેડૂત ન્યાય પંચાયત કરી છે. સરકાર હોય તો સરકારને રજૂઆત કરીએ ને, સરકાર જ ન હોય, સર્કસ હોય તો? સર્કસ હોય તો ક્યાં રજૂઆત કરવાની ભાઈ? ખાતર નથી મળતું, રોડ તૂટલા છે, વન વિભાગનો ત્રાસ છે, લાઇટ વિભાગનો ત્રાસ છે, બધું છે. કહેવાનું કોને? ગાંધીનગરમાં સર્કસ છે અને અહીં જે ચૂંટાણા છે એનું ત્યાં કઈ હાલતું નથી. હવે જાવું ક્યાં? મારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી? નહીં તો એને ખબર નહીં હોય. અત્યારે હું જયારે લોક સંપર્કમાં જાઉં છું, અનેક એવા પ્રશ્નો મારા ધ્યાનમાં આવે છે. તમને સામાન્ય દાખલો આપો કે આખા ગુજરાતના ખેડૂતોને અત્યારે કહેવા બેસીએ તો હજારો પ્રશ્નો, સામાન્યમાં સામાન્ય પ્રશ્ન કરીએ તો ખેતરે જવા આવવાના રસ્તાની સમસ્યા આખા ગુજરાતમાં ખૂબ છે. દબાણ થઈ ગયા હોય, રસ્તામાં હાકડો થઈ ગયો હોય, વાડ નમી ગઈ હોય, કોઈ વાડ કાપે નહીં. વર્ષો પહેલા રાજમાર્ગ હોય, અત્યારે દબાઈ ગયો હોય. કોકના ખેતરેથી 3 પેઢીથી હાલતા હોય, હવે એ માણસ કે અહીંથી નહીં હાલવા દો, જાઓ થાઈ કરી લેજો. હાલવાનું બંધ થઈ જાય, બીકમાં હાલવું પડે કે બોલશું હાલવા નહીં દે એના શેઢે. આખા ગુજરાતના ખેડૂતો રસ્તાના પ્રશ્નથી પરેશાન છે, પણ છે કોઈ સાંભળવા વાળું? મેં વિચાર કર્યો અને મેં જોયું કે ગુજરાતનો જમીન મહેસૂલનો કાયદો છે એ 1879 બનેલો છે. 1879 અંગ્રેજોએ જમીનનો જે કાયદો બનાવ્યો એ જ કાયદો આજની તારીખમાં શબ્દે શબ્દ ગુજરાતમાં લાગુ છે. તરી વર્ષથી સરકારમાં બેઠા છે, કઈક સારો કાયદો બનાવી એકવાનો વેતો નથી, સોંટા છે એક ધારા ખેડૂતોને ભલું કરવા. હવે દોસ્તો તમે વિચાર કરો કે 1879 જમીનની કિંમત શું હતી, જમીન પ્રત્યે લોકોની ગંભીરતા શું હતી? કોઈને પડી નહોતી, આટલું માણા નહોતું, જમીનનો ભાવ નહોતો, જમીનો એવી નહોતી કે એમાં ઉપજ આવે. તે દિવસે અંગ્રેજોએ દેશની જનતાને દબાવવા માટે જે કાયદો બનાવ્યો હતો યાદ ચાલુ છે. અને એટલે આખા ગુજરાતમાં મન ફાવેના ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખી જાય છે કાયદાના નામે, પોલીસનું પ્રોટેક્શન આપે. એ થાંભલા નાખવાનો કાયદો 1885 અંગ્રેજોએ બનાવેલો છે. સાંભળો છો કે નહીં? 1885 ખેડૂતોના ખેતરમાં થાંભલો નાખવો, લાઇટનો રોડ પાડી દેવો, કેનાલ કાઢવી, રેલવેના કામ કાઢવું, હેઠેથી ભૂંગળા કાઢવા
આ બધું જ તે દબાવી ધમકાવીને કાઢી શકાય એનો કાયદો અંગ્રેજોએ 1885 બનાવ્યો હતો. એ કાયદો આજે શબ્દે શબ્દ લાગુ છે. એક શબ્દ ગુજરાતની ભાજપ સરકારે બદલ્યો નથી. દોસ્તો, ક્યાં જવાનું, કોને કહેવાનું? હું જયારે નવો ધારાસભ્ય ચૂંટાયો તો 8, 9 અને 10મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની વિધાનસભાનું સત્ર હતું. મેં જિંદગીમાં પહેલી વાર કાયદા બનતા જોયા. મને ખબર તો હતી કે કાયદા કેમ બને, ક્યાં બને, શું લખ્યું હોય, કેમ, બધી ખબર હતી. નજરે નહોતું જોયું. 8, 9 અને 10 3 દિવસની અંદર 7 કાયદા 3 મિનિટમાં કાયદો બનાવીને આમ જાણે રોટલા ઘડતા આમ કાયદા ઘડી નાખ્યા. દોસ્તો, સરકાર ધારે 1.5 થી 3 મિનિટની અંદર નવો કાયદો બનાવી શકે છે. મેં 8, 9 અને 10 તારીખે વિધાનસભામાં નરી આંખે જોયું. અને એમાં મતદાન થયું. મતદાનમાં અમે આપવા જેવામાં આપ્યો, નહોતો આપવા, મત ન આપ્યો મેં ધારાસભ્ય તરીકે. પણ સરકાર ધારે તો 1 મિનિટમાં એક કાયદો બનાવી શકે. તો 1885 નો કાયદો રદ કરીને હારો નવો કાયદો ખેડૂતને પૂરું વળતર મળે એવો કેમ નથી બનાવતા? કેમ નથી બનાવતા? કેમ કે એને તે ખેડૂતોનું શોષણ કરવું છે. કોને રોક્યા ભાજપવાળાને? સરકારમાં બહુમતી એમની છે. 1 મિનિટ થાય નવો કાયદો બનાવવાનો. અને ખેલ જુઓ કે આપણા ખેતરમાં થાંભલો નાખે. હમણાં સોલારનું ચારે બાજુ ઉપડ્યું છે એટલે સોલાર વાળા આવે ને થાંભલા નાખી જાય. અને કહેવામાં એવું આવે કે આ વપરાશી હક છે. જેના ખેતરમાં થાંભલો નાખવામાં આવે છે આજીવન એને નથી કરાવી શકતા. વાત સાચી છે ખોટી છે? એને ન થાય. હું કામ બોલ્યો? લાઈટ વાળાનો એક થાંભલો મારા ખેતરમાં એનો વપરાશી હક હોય ને મારો પૂરેપૂરો સંપૂર્ણ અધિકાર હોય તો હું ઈચ્છું ત્યારે મારી જમીન એને થઈ જવી જોઈએ. પણ હું ઈચ્છું ત્યારે મારી જમીન એને નથી થતી. એનો અર્થ એમ કે વપરાશી હક નથી, હાલ કરાવેલો છે. કાયમી હાલ આવી ગયો એમ જ કહેવાય ને. રાત બધા બહુ કાઢ્યા, ઓસાવાળો નથી ને. મારું આવું બહુ થાય છે. એકવાર અમે છોટાઉદેપુર સભા કરવા ગયા. તે એ વખતે અમારી બીજા નેતા હતા. એને કીધું કે ભાઈઓ બહેનો કે ઝાડુ દબાવવાનું છે. એટલે કોકે કીધું કે ભાઈ ઝાડુ નહીં, કે હરો હરો બોલો, હરો કે. એટલે ઓલો કે આપણે હરો લગાડવાનો છે. કોકે કીધું હરો એટલે દેશી દારૂ થાય. હું સ્વાટ્યા અમને ખબર ને હરો હું ને ઝાડુ કે બોઘરો કે બોઘરો એમ કઈ બોઘરું કે એવું કઈક. એટલે આમાં શબ્દમાં આવું હોય. આપણે તાકાતથી બોલી જઈએ, પછી ગામને ખબર એટલે આવું ક્યાં આવ્યું આમાં. પણ મિત્રો, હું એમ સમજાવવા માંગુ છું કે સરકાર સુધી આપણી વાત નથી પહોંચતી. શું કામ નથી પહોંચતી? એટલા માટે નથી પહોંચતી કે એને આપણી કઈ જરૂર જ નથી. એની પાસે એટલા બધા માણસો ચૂંટાઈ ગયા છે કે એને જનતાની જરૂર જ નથી. અહંકાર આવી ગયો, અભિમાન આવી ગયું છે કે અમે કોઈની વાત નહીં સાંભળીએ. અને જે બોલશે એની સામે પોલીસ મોકલશું, જીબી વાળા મોકલશું, મામલતદારો મોકલશું, નોટિસ આપશું. તમે એક બીજો પ્રશ્ન વિચાર કરો ગામડાનો, કે શહેરો જે છે ગુજરાતના, એ શહેરોમાં સમયે સરકાર નવા રોડ બહાર પાડે, નવા પ્લોટ બહાર પાડે, નવું બહાર પાડ્યા કરે એટલે શહેર મોટા થાય છે, લીગલી મોટા થાય છે, બાંધકામ થાય છે, કાયદેસરના બાંધકામ થાય છે, લોકોને મકાન લઈ શકે છે. ગુજરાતમાં 30 વર્ષથી સરકારે ગામ મોટા નથી કર્યા. આજથી 30 વર્ષ પહેલા જે ગામતળ હતું એનું ગામતળ આજ છે. હવે છોકરા નવા જન્મે, એક ઘરના 4 ઘર થાય, 4 ઘરના 8 ઘર થાય, રહેવા ક્યાં જવાનું? સરકારે તો નવું ગામ મોટું કર્યું નથી. એટલે ગામની સરકારી જમીનની અંદર કોઈ પણ ગરીબ માણસ ઝૂંપડું બનાવે, પછી સમયે જાતા ખર્ચો કરીને થોડુંક સારું બનાવે, કમ્પ્લેટ સારું મકાન બની જાય, પછી ભાજપના ગુંડા આવે કે ચૂંટણી જેવો ગોપાલભાઈ મત ન દેતો તારું મકાન પેશકદમી છે. જેણે પોતાની પરિવારની જરૂરિયાત માટે મકાન બનાવ્યું છે એનું મકાન પેશકદમીમાં. અને ભાજપના લોકોએ કેટલા ડુંગરા ખોતરી નાખ્યા, ગૌચર ખોતરી નાખ્યા, માટી કાઢી લીધી, જંગલ કાપી નાખ્યા, તો કોઈ એને રોકવા વાળો નથી. મારી વાત સાચી કે ખોટી? તમે તમારી જરૂર માટેનું મકાન બનાવો તો કે પેશકદમી છે. ભાઈ બરાબર જો આપની સભામાં ગયો છો, આખી જિંદગી દબાવ્યા કરે. સરકારને 1 મિનિટ લાગે પૈસા લઈને મકાન કાયદેસર કરવાનો કાયદો બનાવવાનો. 4 પાનાનું કાગળિયું વિધાનસભાના બધા ધારાસભ્યોને ટેબલ ઉપર મૂકે અને મત લે, બધા રેડી, બધા હાથ ઊંચો કરે, બની ગયો કાયદો. આખા ગુજરાતના એવા મકાનો છે પૈસા લઈને કાયદેસર કરવાનો કાયદો બની જાય. થાય કે ન થાય? પણ ધરાહાર નથી બનાવતા.
કેટલાય માથાભારે માણસો આ ડુંગરાના ડુંગરા ખોતરી નાખ્યા, આપણે જાણીએ છીએ. રેતી કાઢી ગયા, પથ્થર કાઢી ગયા, બેલા કાઢી ગયા, માટી કાઢી ગયા, તો સરકાર એનું કાંઈ કરી નથી શકતી. કોઈ અવડું મોટી સરકાર એ ગુંડાઓનું કઈ બગાડી નથી શકતી. પણ ગરીબ માણસ એક તગારું ટાસ લેશે ને ત્યાં તો સિંઘમોના ટોળે ટોળા આવશે. ટાસ શેનો લઈ ગયો તગારું કરીને? મિત્રો, આ પરિસ્થિતિ ગુજરાતમાં છે કે કોઈ કહેવા વાળું કે કોઈ રોકવા વાળું નથી. અને ભ્રષ્ટાચારની તો હું વાત કરી. હમણાં છાપામાં સુરેન્દ્રનગરના કલેક્ટરના સમાચાર આવ્યા છે. કોને કોને ખબર છે? સુરેન્દ્રનગરના કલેક્ટરને 2 દિવસ પહેલા ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, કેન્દ્ર સરકારની ઈડી નામની જે સંસ્થા છે, ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો કૌભાંડ કરતા કેન્દ્ર સરકારની સંસ્થાએ પકડ્યા. પહેલો વિચાર તો એ આવે, ખાલી સુરેન્દ્રનગર વાળો જ ભ્રષ્ટાચારી છે, બાકી શું છે? એ એક જ ચોર છે? થાય કે ન થાય એવો પ્રશ્ન. એને 1500 લીધા હશે, અમારે ટીડીઓ એટલું કરીને બેઠા છે. સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો ભ્રષ્ટાચાર કરતા કેન્દ્ર સરકારની એજન્સીએ ગુજરાતમાં આવીને પકડ્યા. કેન્દ્રમાં સરકાર ભાજપની, ગુજરાતમાં સરકાર ભાજપની, તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવીને ગુજરાતના કલેક્ટરને પકડે, એ વાતમાં કઈક શંકા ન થાય? કેન્દ્રમાં કોંગ્રેસ હોય ને અહીંયા ભાજપ હોય તો એમ લાગે કે કઈક વાંધો પડ્યો છે બે સરકારને. બે બાજુ એક વકલ છે તો એ કેમ રેડ પડી? દોસ્તો, એક કારણ સમજવા જેવું છે ગુજરાતના એક એક માણસે. કેન્દ્રમાં એક કંપની છે સોલાર કંપની, એને વડાપ્રધાન હારે બહુ સારા સંબંધ છે. એટલે વડાપ્રધાનને મળીને કીધું કે ભાઈ મારે ગુજરાતમાં સોલારનો બહુ મોટો પ્લાન્ટ કરવો છે. એટલે વડાપ્રધાન ઓફિસેથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ભલામણ આવી કે આ છોકરો હું મોકલું છું રમેશ નામનો, એને આપણે સોલાર કરવા માટે મન ફાવે એટલી જમીન સરકારી આપવાની છે, સરકારી ઘટે અડખે પડખે વાળા ખેડૂતોની પોલીસ મોકલીને પડાઈ લેવાની છે, આની સુવિધા કરી દો, પ્લાન્ટ નખાઈ દો. વડાપ્રધાન ઓફિસની સૂચના મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી. મુખ્યમંત્રીએ એ ભાઈને મળે આગતા સ્વાગતા કરી. ગુજરાતના ટોપ 10 અધિકારીઓ હોય છે, મેન, આખી સરકારના ટોપ મેન 10, એની હાજરીમાં મુખ્યમંત્રી એની આગતા સ્વાગતા કરી. એના ફોટો વિડીયો પણ છે મુખ્યમંત્રીના ફેસબુક પર કે આવો આવો. ઓલાએ કીધું સુરેન્દ્રનગરમાં જમીન જોતી છે. વડાપ્રધાનની ભલામણ, ગુજરાતના મુખ્યમંત્રીની ભલામણ, ઈ માણસ સુરેન્દ્રનગરમાં જમીનનું બધું કામ કરવા ગયો તો કલેક્ટર એની પાસે પૈસા માગ્યા તે લીધાય તે. જેની વડાપ્રધાને ભલામણ કરી, જેની મુખ્યમંત્રીએ ભલામણ કરી, ઈ માણસ પાસે કલેક્ટરે પૈસા માગી લીધા. તો ભ્રષ્ટાચાર કરનારની હિંમત તો જોવો, હિંમત તો જોવો એની કલેક્ટરની. માગ્યા તે લીધાય તે. ઓલાએ વડાપ્રધાનને કીધું તમે મોકલ્યો તોય પૈસા માગ્યા. તો વડાપ્રધાન ઓફિસ વાળાએ ઈડીને ફોન કર્યો કે અમે લીધા, પછી એને શેના માગ્યા, જાઓ પકડો. તારે ક્યાં લેવાના, તમે લઈ લીધા છે. વાંધો ઈ વાતનો પડ્યો કે ઉપર લેવાઈ ગયા છે, હેઠે વાળા શેના લીધા. અને હેઠે વાળો કેવો કહેવાય છે, એને વડાપ્રધાનની બીક નથી લાગતી. તો આ રાજ્યમાં હાલે છે હું વિચાર તો કરો. આમાં હું હાલે, આમાં હું હાલે તમે જો. વડાપ્રધાને કીધા પછી કલેક્ટરો જો પૈસા લઈ લેતા હોય તો આપણી જેવા ગરીબ ખેડૂતો પાસે તો તાલુકા પંચાયતના સભ્યોની ભલામણ નથી હોતી. બોલો તો વડાપ્રધાનની ભલામણ લઈને આવ્યો તોય કલેક્ટરે હોરી નાખ્યો. આપણી તો ભલામણ કોણ કરે? કોણ ભલામણ કરે આપણી? કોઈ આપણી ભલામણ કરે એમ નથી. તો આપણને કેટલા હોરી નાખ્યા છે એ વાતની ગાંધીનગર વાળાને કઈ ચિંતા જ નથી. આ ટેકાના ભાવમાં ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ થાય છે. 125 મણ માંડવી લેવામાં આવે, મગફળી બધી નહીં. આ આખી ટેકાના ભાવની યોજના જે છે એ ભાજપના મફતિયાઓ, ભાજપના દલાલો, ભાજપના એજન્ટોને વર્ષે એક વખત કમાણી કરાવવાની યોજના છે. ખેડૂતને કઈ વધવા નથી દેવાનું. તમે વિચારો કે જો ટેકાનો ભાવ ન હોય, એના બદલે સરકાર એવું નક્કી કરે કે ગુજરાતભરમાં તેલ બનાવતી કે સિંગતેલની પ્રોડક્ટ્સ બનાવતી જે કાંઈ કંપનીઓ છે એ ખેડૂત પાસેથી એને જેવો જોઈએ એવો માલ ડાયરેક્ટ ખરીદી લે. ખેડૂતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું,
કંપનીઓ લેવા આવે, ઘરે આવીને ગામમાં આવીને જ્યાં જેનો માલ લેવો હોય વચ્ચે ગેરેન્ટર તરીકે સરકાર. ખેડૂત ખોટું કરે તોય સરકારની જવાબદારી, વેપારી કંપની ખોટું કરે તોય સરકારની જવાબદારી. આવી જો વ્યવસ્થા થાય તો તમે મને એમ કહો કે જેનો 50 નો 45 નો ઉતારો હોય એને તો સારો ભાવ મળે, 30-32 નો હોય એને એવો ભાવ મળે. ટેકામાં શું થયું કે ગમે એવો સારો ઉતારો આવે એ તમારે 1400 લેખે દઈ જ દેવાનું. પછી તમે સારો માલ દો એ અડધા કોથળા મિલમાં વયા જાય અને બાકીની રાજસ્થાનની માંડવી ગોડાઉનમાં ભરી દેશે. થાય છે કે નથી થતું? તો આ ખેડૂતો માટે શું છે? કરોડો રૂપિયા ખવાઈ જાય છે. લાઈનમાં ઉભું રહેવાનું, વહેલા જાગીને જવાનું, ધક્કા ખાવાના, ભાઈ સાહેબ બાપા કરવાનું અને છેલ્લે દબાઈને રહેવાનું. જો સેજે બોલવા જાવ તો કે તારું રિજેક્ટ, જા આમાં ભેજ આવી ગયો છે, ડેમેજ છે, નામ છે. એક વખત જયારે અમારી રાજકીય શક્તિ થોડીક વધે ને તાલુકા જિલ્લા પંચાયતમાં, તમારા મત આપ્યા પછી અમારા હાથ મજબૂત બને ને, તો એક બે ની ગોચી પકડીને કેવું છે કે ભાઈ તારે 25 નો ઉતારો આવ્યો, 55 નો લઈ જાય તો હળગાવા છે ને ગોડાઉનમાં. તારે ક્યાં તેલ કાઢવું, તારે ક્યાં તેલ કાઢવી? પણ ગોચી પકડવાની મારી પૂરા મનથી ઈચ્છા છે. એકવાર તમે અમારા હાથ તો મજબૂત કરો કે નહીં ગોચી સુધી પહોંચે. સમજે શું એના મનમાં? ડેમેજ છે. ડેમેજ વાળી હોય કે હારી હોય, કરવાનું શું? હળગાવાની જ છે ને, હળગાવો ડેમેજ વાળી. તમારે ક્યાં તેલ કાઢીને માર્કેટમાં વેચવું છે? બોલો ભાઈ કે લઈ જાઓ 5 લીટર, એની જેમ કરવું છે. સરકારે કોઈ તેલ કાઢવું નથી કે વેચવું નથી, તો શેનું ડેમેજ ને શેનો ભેજ ને શેનો ઉતારો? અને રાજસ્થાનની માંડવી આવીને ખટારા અંદર નાખીને ગોડાઉનમાં ભરી દે છે, ત્યાં કઈ વાંધો નથી. દોસ્તો, કયા મુદ્દા પર ચર્ચા કરવી ને કયા મુદ્દા પર ન કરવી, આખી વાતનો સાર એટલો છે કે અવળી મોટી ગુજરાતની વ્યવસ્થામાં સાંભળવા વાળો કોઈ માણા વધ્યો નથી ને વધવા દીધો નથી. પ્યાદાઓ રાખ્યા છે બધે, ડરાવા ધમકાવામાં. ઓડા આવતા ને, આપણે ઓળું મૂકીએ. ઓળું બોલે શું કે? સાડીઓ રાખો ને, સાડીઓ. દર 1.5 વર્ષે સાડિયા બદલે. આ વખતે આપણા જિલ્લાનો વારો આવ્યો, અહીંથી સાડીઓ નક્કી થયા. સાડીઓ એટલે આપણને એમ થાય આપણા ખેતરમાં સાડીઓ છે એટલે હવે નહીં વાંધો આવે, પણ એ તો સાડીઓ છે. કોક આવીને વૈયા આવીને ખાઈને વૈયા જાય, સાડીઓ થોડો આડો પડે. એ તો જોયા કરેલો માટલામાં આખું મૂકી હોય, એમાં ઊંધું માટલું હોય અને બુસ્કોટ હોય કોકનો, આમ હાથ રાખે. દર 1.5-2 વર્ષે સાડિયા બદલે છે. મંત્રી બંત્રી જેવું કઈ છે નહીં, સાડિયા છે. ઉભા રહે જ્યાં ઉભા રાખે ને ભાજપ વાળા, જેટલા નારા બોલાવવાનું કીધું એટલા નારા બોલે. નહીતર તમે એમ કહો કે તમને જે ખબર છે એ ધારાસભ્યને ખબર ન હોય. રોડ આખા ગુજરાતમાં બેફામ ખરાબ બને છે, એવડો ભ્રષ્ટાચાર થાય છે કે બગસરાથી બનવાનું ચાલુ થાય ને ધારી પોગે ત્યાં બગસરા વાળો તૂટી જાય. તો તમને ખબર છે, મને ખબર છે, મીડિયા વાળાને ખબર છે, આગેવાનોને ખબર છે, સરકારને કેમ નથી ખબર? યા તો કોઈ કહેવા વાળું નથી, યા તો કોઈ સાંભળવા વાળું નથી. બેમાંથી એક મુદ્દો બન્યો છે. કહેવા વાળું નહીં હોય કોઈ, અને કહેવા વાળા અમારી જેવા હશે તો ત્યાં સાંભળવા વાળો નહીં હોય કોઈ, કે જાઓ તમે તાર બોલાય એટલું બોલો, નથી સાંભળવું. આવું બનતું હોય. પણ દોસ્તો, આનો રસ્તો શું? આ બધી પરિસ્થિતિઓ છે. ખાતરની લાઈનો લાગે છે, દારૂની તો કોઈ દી લાઈનો ન લાગી, ધક્કામુક્કી ન થઈ. દારૂ ઉપર પ્રતિબંધ છે, કાયદામાં મનાય છે, લાઈન તો નથી લાગતી પણ લેવાય નથી જવું પડતું. એવી સારી વ્યવસ્થા ગૃહમંત્રીએ ગોઠવી દીધી. મને એમ લાગે છે કે આ ખાતર વાળું છે ને બધું બુટલેગરોને હક દેવાની જરૂર છે. તમારા હાથમાં ખાતરનો બધો વહીવટ બુટલેગરો પાસે. દિવસે દિવસે દારૂ વેચો, રાતે દારૂ વેચો, દિવસે ખાતર વેચો. એને ફાવત કેવી છે? કોઈ દી દારૂ ઘટ્યું? આ 31st આવે છે, ક્યાંય એક ટીપું ઘટ્યો એવો બોકારો નહીં બોલે, એવો દેકારો ક્યાંય નહીં થાય. અહીં ઘટે, અહીં ઘટે. કેવો ભાઈ સાચું હોય તો? ગમે એટલો પ્રતિબંધ, ગમે એટલી પોલીસ, ગમે એવા મંત્રીના ભાષણ, કોઈ દી એવું ટોળ નથી આવ્યું કે મામલતદાર ઓફિસ 500 જણા આવેદન પત્ર આપવા ગયા દારૂ ઘટે છે, દારૂ ઘટે છે. કામ જ ઘટતું, ખાતર કાયમ ઘટ્યા કરે. હું ગુજરાત સરકારને પત્ર લખીશ, તમારા બધાની આજ્ઞાથી મુખ્યમંત્રીને લખું કે આ બુટલેગરોને દારૂની બદલે ખાતર વેચવાની વ્યવસ્થા મોકો અને ખાવે ઠારી. માલ ઘટે નહીં અને ઘરે આવીને આપી દે.
અને એમાં કદાચ 2 રૂપિયા વધુ લે તો આપણને વાંધો નથી, તમતા લઈ જાઓ ઘરે આવી ખાતર આપી જાય તો શું વાંધો? કેમ કે એને ફાવટ તો છે કે નહીં? દોસ્તો હું કેવું કોને કેવું? મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યા પછી હું જે જોઉં છું ને અંદરથી આપણને દાશ ચડે કે હું હાલે છે. હાવ તમાશો. જિલ્લાની અંદર 10 વખત મહિનામાં મીટિંગો થાય, કેટલા બધા સાહેબો આવીને બેહે ને લાખો રૂપિયાની ચા પી જાય, મીટિંગ પતે પછી શું થયું તો કે કાંઈ નહીં, નવી મીટિંગ. કરોડો. મેં એક વસ્તુ જોઈ કે સરકારમાં ક્યાંય રૂપિયા ઘટતા નથી. હું અનેક તાલુકાની મીટિંગ, પ્રાંતની મીટિંગ, એસપીની મીટિંગ, કલેક્ટરની મીટિંગ, સચિવની મીટિંગ, ધારાસભ્ય તરીકે તમામ મીટિંગોમાં હું ગયો. મેં બધી જ જગ્યાએ સરકારી વ્યવસ્થા જોઈ, ક્યાંય સરકાર પાસે પાવલી ઘટતી નથી. ખૂબ પૈસા છે, આયોજન જરાય નથી, કોઈ વેતરણ જ નથી પૈસા, મન ફાવે એમ હાલે છે. મેં વિસાવદરમાં જોયું તો અનેક જગ્યાએ વર્ષો પહેલા શાળાના ઓરડા મંજૂર થયા, પંચાયત મંજૂર થઈ, આંગણવાડી મંજૂર થઈ, અડધી ફડધી બનીને પછી કોઈ બનાવવા વાળો નથી, કોઈ જોવા વાળો નથી, કોઈ પૂછવા વાળો નથી, અડધી ફડધી બનીને વહી ગઈ. તમારા બધાના ગામમાં આવું ઘણું હશે, ક્યાંક અડધું નાળું બન્યું, ક્યાંક અડધો રોડ બન્યો, ક્યાંક રોડની અંદર ખાલી મેટલ કામ થયું, ડામર આવ્યો જ નહીં, ક્યાંક નિહાળ બની, પ્લાસ્ટર ન થયું. કરોડો રૂપિયા વેડફી નાખવા સિવાય આમની પાસે કોઈ કામ નથી. તમારા બધાના ગામમાં આવું કંઈક છે કે નથી? કોઈ પૂછવા વાળું નથી. કરોડો રૂપિયા વેડફી નાખો, ખાઈ જાઓ, બરબાદ કરી નાખો, પણ કોઈ પૂછવા વાળું નથી. પણ એક ખેડૂત જો માવઠાની સહાય માંગશે ને તો 50 કાગળિયા માંગશે. 7 બાર લાવો, 8 બાર લાવો, ઉપર સિક્કા કરાવો, હેઠે સિક્કા કરાવો, આ અંગૂઠો દબાવો, આમ રાખો ને આમ રાખો. તમે કંઈક માંગશો તો 50 નખરા સરકાર કરશે, પણ પૈસા વેડફવા છે તો 1 સેકન્ડનો વિચાર નથી કરતા ભાજપના માણસો. મિત્રો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે નુકસાન આમ આદમી પાર્ટીનું જરાય નથી. હું હારી ગયો કતાર ગામમાં તો અમારું શું નુકસાન ગયું? મથ્યા કર્યા, થોડુંક માથાકૂટ વધી, મહેનત વધી, નુકસાન શું? અને એ જીત્યા 2022માં આવડી બહુમતીથી. એમાં નુકસાન કોનું ગયું? પબ્લિકનું ગયું કે આમ આદમી પાર્ટીનું ગયું? આજ ગોપાલભાઈ એક ને ચૈતરભાઈ ધારાસભ્ય છે. ઈશુભાઈ ભેગા હોત તો મજા આવે કે નહીં? પ્રવીણ રામે ભેગો હોત તો, રાજુભાઈ કરોપડા ધારાસભ્ય હોત તો, આ બ્રિજરાજભાઈ સોલંકી હોત તો મજા આવે કે નહીં? કોનું નુકસાન ગયું? દોસ્તો, ચૂંટણી આવે છે, અમે ઉમેદવાર ઉભા રાખશું, અમને ઈશ્વરે જે મતી આપી છે એ મતી પ્રમાણે માણા નક્કી કરશું. અમે કઈ એવા નથી બધું દૂરબીન મારીને જોઈ લે હારો કયો ખરાબ કયો. જે મતી છે એ મતીથી માણા ઉભો રાખશું. પણ તમારો આશીર્વાદ ભરેલો હાથ એક વખત અમારી પાર્ટી માથે પડી જાય તો ગમે ના સુધી પોગી રહેવું, ભલે ગાંધીનગર હોય, દિલ્હી હોય, ગમે એવી સત્તાને અમે પોગી રહીએ એટલી શક્તિ ભગવાન અમને આપે. તમારા આશીર્વાદની જરૂર. તમે અમારા માણસોને આશીર્વાદ આપો. આજ ગુજરાતમાં કોઈ લડવા વાળું વધવા નથી દીધું ભાજપે. બધાને જેલનો ડર બતાવીને ભાજપમાં લઈ લીધા અથવા તો ઘરે બેહાડી દીધા. ભલું થાય ભગવાનનું કે અમારી જેવા 5-7 જણાને અહીંયા મોકલ્યા છે, નકર કોઈ આજ લડે એમ નથી. કચ્છના ખેડૂતોની લડાઈ ચાલુ થઈ. આ ટ્રાન્સમિશન લાઈનો જે મન ફાવે એનાથી લાઈનો નીકળે છે, મન ફાવે એના ગમે એમ કરીને પોલીસ હારે લઈ આવીને થાંભલા નાખી જ દેવાના. ઓલી ગઢી ડોશીઓને વચારીને ધક્કા મારીને પોલીસની ગાડીને બેહાડી વિડીયો કદાચ કોકે જોયો હોય. કાયદો ને વ્યવસ્થા બગડે છે. પાછું એમ આપણને કહેવામાં આવે કયો કાયદો અને કઈ વ્યવસ્થા? જ્યારે ખેડૂત અવાજ ઉઠાવે, સામાન્ય માણસ બોલે, ત્યારે કાયદો અને વ્યવસ્થાના નામે આપણને ડરાવવામાં આવે. હું તમારું ધ્યાન દોરું કે કાયદો કોના માટે છે અને વ્યવસ્થા કોના માટે છે? કાયદો ગરીબ માણસને દબાવવા માટે છે, ખેડૂતોને ડરાવવા માટે કાયદો છે. વ્યવસ્થા બધી ભાજપવાળા માટે છે. જી સર, યસ સર, આવો સર, બેસો સર, શું પીશો સર, દારૂ કે ચા? વ્યવસ્થા બધી ભાજપવાળા માટે, કાયદો બધો ગરીબો માટે. એનું નામ કાયદો ને વ્યવસ્થા. આ પરિસ્થિતિ બદલવી હોય તો કોઈ મહાપુરુષ હવે આવવાનું નથી. હવે આપણે જ બધા પુરુષ બનીને કામ કરવાનું છે. કોઈ મહાપુરુષ આવશે અને આપણે બધાને ઉગારી જશે કે છે જા બચ્ચા સુખી થાય, એવું કઈ થવાનું નથી. સુખી થવું હશે તો ભારતના સંવિધાને આપણા હાથમાં જે તાકાત આપી છે, સાચું બટન દબાવો એટલે સુખી, દુખી થવાનું દબાવો તો દુખી. ઈવીએમ માં આવે જ છે બટન,
કે સુખી થવું છે કે દુઃખી, એટલે માણસ ગોવે કે અમારી નાતનો ક્યાં છે, તો કે થાવ દુઃખી. પોતપોતાની નાતનું હોવ દબાવે છે, પોતપોતાની નાતનું દબાવીને સુખી થવાના હોત તો થઈ ન ગયા હોત. બધાય પોતપોતાની નાતનાને મત આપીને બેઠા છે, આપણે બધા હુંય ભેગો તે દીધા આપણી નાતના, થઈ ગયા સુખી. હવે એકવાર હારા માણસ બટન દબાવો એવી બધાને તમારા દીકરા તરીકે વિનંતી કરું છું કે જેટલા બટન એમાં જો આમાં હારો કયો છે, અટક નથી વાંચવી કે ઇટાલિયા કેમાં આવે ને સોરઠિયા કેમાં આવે, હારો કેમાં આવે. જેથી હારા માણસો ચૂંટણી જીતતા થઈ ગયા છે ને તેથી લગભગ આપણી અડધી ચિંતા તો ચૂંટણીના પરિણામના દિવસે જ પૂરી થઈ ગઈ છે, અડધી સમસ્યા ત્યાંથી નાશ પામશે. આજની સમસ્યા એ છે ને કે હારો માણસ ચૂંટાતો નથી. મેં કીધું એમ અમારા ઈશુદાનભાઈ, હું ભાઈ ખોટો માણસ છે, અને અહીંયા કેવા કેવા ચૂંટાઈ ગયા છે વિચાર તો કરો. વખાણ કરવી હોય તો મહિનો ટૂંકો પડે એટલા સજ્જનો ચૂંટાઈ ગયા છે. અને હું વિધાનસભામાં જોઉં છું બધાને પડખેથી, અહીંયા તો એ તમારા હાથમાં ન આવે, ત્યાં ઓરેથી જોવા મળે. સફારી, વિધાનસભા સફારી, એમાં બધા જોવા મળે કેવી કેવી વ્યક્તિઓ, કેવી કેવી હસ્તીઓ કયા ખૂણામાં ઉભા રહીને બીડીયું પીવે છે વિધાનસભામાં અમે જોઈએ છે. હવે બીડીયું પીવા મોકલ્યા છે. દોસ્તો હું મારે તમને વાત કહી, આ અમારા એક સજ્જન માણસ કેવા હોય, આ સૌજીભાઈ અમારા ભાડેરથી તાલુકા પંચાયતના સભ્ય છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં બહુ સંઘર્ષ કર્યો. અહીં લુંગિયાન, સુડાવડની બધા ગામોમાં ફરતા હતા, મહેનત કરતા હતા. ભાજપ વાળાને ઓફર કરી કે ભાઈ તારે હું બોલ, હું જોઈ છે, તારે જે જોઈ કે તમ તારે, પણ આ બધું રહેવા દે. સૌજીભાઈ આજે અમારે યારે વટથી, ઇજ્જતથી, આબરૂથી બેઠા છે કે ભાઈ તારા પૈસા તું દે, બીજી વાર હામાં ન મળતા, નકર આમાં નકામું થઈ જાય. આવો આવો, એની પાસે કાંઈ નથી, રિક્ષા આપે છે. કાયદે ભાડેર ગામના છે ને ખબર, રિક્ષા આપે છે આજની તારીખમાં. ગરીબમાં ગરીબ માણસ છે. આવો માણસ ચૂંટાય ને તો કઈક કામ કરે. આવો માણસ સમાજની પીડા સમજી શકે. જ્યારે માણસ આપણા મતથી એવો માણસ ચૂંટાઈ જાય જેને આપણી પીડા સમજાય નહીં તો કહેવાનું હું. એટલે હું તમને બધાને કહેવા જેવી તો એટલી બધી વાતો છે કે કઈ ખૂટે એમ નથી, પણ કરવા જેવું એક જ કામ છે, હાવણો મારવો પડે એમ છે. હવે એટલો મેલ જામ્યો છે, હાથેથી કોશિશ કરી પણ હાથે જાય એમ નથી, કોહો દાદો છે. હાથ વાળે બળ કર્યું પણ કચરો જ એટલો છે, જાજો કચરો હોય હાથે જ જાય, હાવણે જ જાય. એ તો હાવણો જોઈએ, મને જાડો હાવણો લઈને આવ્યો, એમ ઝીણો હાવણો ને થાલે એટલે હાવણો લઈને આવ્યો. દોસ્તો આજ ગુજરાતના ગામડાના લોકોની પીડા બહુ વધી ગઈ છે. કોઈ આપણી વાત, ગામડું એટલું બધું, ગામડાનું જીવન પહેલા સારું હતું, એને માણસ સુખેથી જીવતા, ખેતી મજૂરી કરતા, બે પૈસા. પહેલા એક સમય એવો હતો કે ખેતી કરતા કરતા 5-10 છોકરા વરાઈ દેતા, તોય પાછા પૈસા વધતા, એક મકાન બનાવ્યું હોય ને તોય ઘરેણાય વધતા. વાત સાચી છે ખોટી? ખેતી કરતા કરતા 10 છોકરા પવણાવા હોય એવા કેટલાય ભાભલા બેઠા છે. આજ એક દીકરો પવણાવો અને એક ઘરનું ઘર કરો ને 2 કામ કરો ને ત્યાં માણસ મરી ગયો હોય છે. આખી જિંદગી પૂરી થઈ જાય. 2 જ કામ, ઘરનું ઘર કરો ને 1 કે 2 સંતાન પવણાવો એટલે ફીગલું વળી જાય, માણસ જીવે એવો નથી રહેતો. છતાંય ઓલા ગૃહમંત્રીએ શું કીધું કે નરેન્દ્રભાઈના રાજમાં ગુજરાતના ખેડૂતો 3 સિઝન લેશે, એનું મને ગર્વ છે. એ સાંભળ્યું તું ભાષણ? કાકા પેલા 1 સિઝન લેતા ને તો હોનાના બટન વાળા ઝભા પહેરતા હતા, 3 સિઝનમાં ઝભા નથી રહ્યા, ઝભા વગરના થઈ ગયા 3 સિઝનમાં. અને તમે એને ગર્વની વાત માનો છો? 1 સિઝનમાં તેથી 10 છોકરા પવણી જતા ને હોનાના બટન પહેરતા હતા, પાઘડી હતી આટા વાળી. આજ વાળ નથી હોય ત્યાં પાઘડીની ક્યાં કરવાની? 3 સિઝન નકરો પાવડો ટોળી ટોળી વાળ લઈ આવી, તડકો જ લાગ્યા કરે 12 માસ. બોલું શું, 6 માહ પૂરતી મહેનત કરતા ને 12 પછી 100 મહિના ભગવાનનું નામ લેતા. આ તમારા પ્રતાપે 3 સિઝન વળ ખાવા પડે છે. 1 સિઝનમાં જો પૂરો પાક પાકે, એનો પૂરો ભાવ આવે, હાથ ઉપર પૂરા પૈસા આવે, વચેટિયા નાબૂદ થાય તો ખેડૂતને ક્યાં 12 માસ વળ ખાવાની જરૂર છે? તમારા પ્રતાપે તો 12 માસ વળ ખાવા પડે. 100 માં હું પાક ઉપલ્યો, 3 જણા 1 કીધું, બાકીના 3 માં સુખી છે. હવે આમાં બોલો સાંભળતો હોય. હવે આવા બધા વિડીયો અમે જે બોલવી ની વિડીયો એના પીએન બટક સાહેબ જો ગોપાલ આમ બોલે છે. હવે તમે મેં પૂછ્યું કે 1 માં સુખી હતા 3 માં, તો તમે એમ કીધું કે 1. એમાં 2 જણા બોલ્યા બાકીના ન બોલ્યા, બોલો સાંભળી જાય શું થાય?
શું અસર પડે કે 3 વાળા જાજા સુખી છે? થાય કે ન થાય? અને તમે હજુ કે ભાઈ 3 સીઝન લઈ ખેડૂત સુખી છે, પેલા 1 સીઝન લેતો ખેડૂત સુખી હતો. આવો હોકારો ન્યા ગાંધીનગર જાવો. દોસ્તો, કેવા કેવા માણસો ચૂંટણી જીતી ક્યાં બેહી ગયા. એક વખત એવું થયું કે ફેસબુકમાં એક ફોટો આવ્યો કે ઓલી પાણીની ટાંકી આવે ગામમાં બહુ ઊંચી ને એમાં ગોળ ગોળ દાદરો હોય આમાં, ખબર છે? એની ઉપર ટાંકી ઉપર ગધેડો અને કોકે ફોટો પાડી લીધો અને ફેસબુકમાં મૂક્યો અને મેં એમ લખ્યું કે આ ગધેડો ઉતારવો કેવી રીતે, કોઈની પાસે હોય આઈડિયા તો અમને કોમેન્ટમાં જણાવો. તે કોમેન્ટમાં કોઈ ડાયા માણે એમ લખ્યું કે સડ્યો કેવી રીતે ઉતારવાનો, તો પછી આ ન્યા ક્યાંથી પડ્યો? મેન ઉપાધિ ઈ છે, સરકાર ઉતારવી છે આપણે હેઠી પણ સડી કેવી રીતે ઈ પેલા કોઈ પૂછવા. કેવા કેવા માણસો થઈ ગયા, કેવા કેવા માણસો મંત્રી સંત્રી બની ગયા. તમે એમ કે ઉતારવા છે પણ સડ્યા કેમ? પેલા ઈ તો કોઈ પૂછો, આ ન્યા ક્યાં મંત્રી બની ગયો? આને કોઈ ટીડી દે એમ નથી ઉતાર. મંત્રી કેબિનેટ ને રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો લે આવે, હા સ્વતંત્ર એમ કે હું કેવું કેવું હાલે છે. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક મારા માવતર, જરાક મારા ખેડૂત આગેવાનો, જરાક અમને છોકરાઓને તમારા આશીર્વાદ આપો. અમે નાના માણસ છીએ, અમારે કઈ ગાડી બંગલા જોતા હોય, પૈસા વાળું થઈ જવું હોય, મોટી મોટી તોપ બની જવું હોય તો કઈ પાર્ટીમાં જવાય? આ તો ધોકા ખાવાની પાર્ટી છે. અહીં અમારે માર ખાવો પડે. અમારા જમાદાર ભાઈ ઉભા છે, ઘણી ક્યાંક ઉપરથી ફોન આવે હોરી નાખે. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે. અમારે કોઈ નેતા બેતા નથી બનવું, કોઈ પૈસા વાળા બનીને હેલિકોપ્ટરોમાં ઉડવું, કાંઈ એવું નથી કરવું. ભાજપના ખોળે બેહીને તો કાંઈ બનવું જ નથી. તમે આશીર્વાદ આપો ને જે બનાવવા માંગો એ વટથી બનવું છે. ભાજપના ખોળે બેહીને કાંઈ બનવાનું, કાંઈ ન ફપે એનું પાવલી નહીં. દોસ્તો, અમે સંઘર્ષના માણસ છીએ. આટલો જુલમ સહન કરીને તે લડીએ છીએ. કોના માટે? રૂપિયા વાળો થઈ જાવ હોય, ગાડી બંગલા વાળો થઈ જાવ તો ઊભું ડોકું હલાવી એટલી વાર છે. આડું હલાવી છે એટલે મારે છે. અમારે વિસાવદર વાળા પેલા હતા એને ઊભું હલાવ્યું તો ટેકાના ભાવે લઈ લીધા. આ જેવી નહીં, ટેકાના ભાવે લઈ લીધા, ઊભું હલાવ્યું. દોસ્તો, ઊભું હલાવે ને એટલી વાર છે, હાથ પેઢી ખૂટે નહીં એટલો માલ દે એમ છે. પણ ઊભું નથી હલાવવાનું, આડું હલાવવાનું છે ને આડા પાડી દેવાનું. હાલે એમ જ નથી આ સરકાર. પણ તમારા આશીર્વાદ વગર શક્ય નહીં બને. વિસાવદર વાળા પાસે શીખો, ગાલમેલ વાળાની કેમ ગાલમેલ કરી નાખવી. કરીને તમારે પડખે વાળા એટલે થોડુંક નાખી લ્યો ને. તો બધા હામા વેવાયું દાદા હશે. તમારે ક્યાં પૂછવા પણ જ છે કે કેટલા વેવાય થયું, મામા બધી નાચમાં હગા હશે એમ કોઈ. દોસ્તો, હું તમને એટલી જ વિનંતી કરું છું કે ઈશુદાનભાઈના નેતૃત્વમાં રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમારા બ્રિજરાજભાઈ સોલંકી, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, યુવરાજસિંહ જાડેજા, આ બધા યુવાનો છે. આ યુવાનો લડાઈ લડી રહ્યા છે, નિષ્ઠાથી લડે છે, ખોટું નથી કરતા. ખોટું કરવું નથી એટલે આમ આદમી પાર્ટી છે, અમારી સંઘર્ષની પાર્ટી છે. અમને મળી કાંઈ ગયું નથી. વારી ઘડીએ જેલમાં, ચૈતરભાઈ જેલમાં જાય, એના પછી રાજુભાઈ ગયા, હવે પછી લગભગ મારો વારો. મેં સુટકેસ રેડી રાખી છે કે સકડું ફરે છે. પણ જેલમાં જઈએ કઈ વાંધો નથી. મહિનો રાખે, 10 મહિના રાખે, એ તો હું તો પોલીસ તરીકે ઘડાયેલો છું, જેલમાં અગાઉ ગયેલો છું, વકીલ હું, ધારાસભ્ય હું, કેદી હું, બધી વકલ છું. એ કોઈ ચિંતા નથી મને. પણ આ લડાઈ વધુ મજબૂત બનવી જોઈએ કે ઢીલી પડી જવી જોઈએ એ તમારા હાથમાં છે. કે આ જે બધા જુવાન લડે છે એના હાથ મજબૂત થવા જોઈએ કે ઘરે બેસી જવા જોઈએ એ તમારા હાથમાં છે. મિત્રો, તમે જે આશીર્વાદ આપશો એટલું મજબૂત કામ અમે કરી શકશું. આજ ખાલી મને એકને ધારાસભ્ય બનાવ્યો તો મજા આવે છે કે નથી આવતી? હોય એવું કહેજો. એક મને ધારાસભ્ય વિસાવદર થી બનાવ્યો તો લીલું સમ થઈ ગયું છે સારે બાજુ. મંત્રી મજા જ આવે કરે, મજા જ આવે કરે. લોકોને હિંમત આવી, બળ આવ્યો, ભરોસો બેઠો કે હવે કઈક થાય, આ કઈક કરશે. ઝૂકેગા નહીં સાલા એમ નતું ટીવીમાં આવતું.
આ ઊભા અહીંયા ઝૂકેગા નહીં, સાલ આવે ટીવી વાળો ઓલો માપું ડોકું કરીને આમ કરતો નહીં ઝૂકેગા. ભાજપ વાળાના બે બડા પડે ને તો ગમે એ પાર્ટી બદલી નાખતા રહે. રિયલ માં ઉભા જો ઇટાલિયા ગોપાલભાઈ માનની ધારાસભ્ય ઝૂકેગા નહીં, સાલ હું વાત કરું. ઓલો માપું ડોકું કરીને આમ કરે, આમ કરતો જ નહીં. બાપુ દાંત કાઢે. મિત્રો હું તો તમને છેલ્લી એક જ વિનંતી કરું, ભલે આ વાત દાંત કાઢતા કાઢતા એટલે કીધી કે રોવી તો આપણા આંસુડાની કિંમત આ ભાજપ વાળાને સમજાય એમ નથી ને, એટલે રોવું તો નથી, દાંત કાઢતા કાઢતા પાડી દેવાના. ખબર ન પડવી જોઈએ કોણે પાડી દીધા. કેમ કે રોઈ બે આંસુડા ખેડૂતના પડે તો ગાંધીનગરની ધરતી વાળાને કોઈ કઈ કાળજું ફફડે એમ નથી. આપણા આંસુડાની કદર ન હોય ને, રોવાય નહીં. કોક માણાની આંખમાંથી આંસુ પડે ને તો જેની અંદર માનવતા હોય ને માણસ ધ્રુજી જાય, ઉભો રહી જાય, હલી જાય. બાપા હું કરું તારે હાટું, બોલ ભાઈ શું છે, કેમ છે. તમે કલ્પના કરો બસ સ્ટેન્ડે કઈક ગામત્રે જવા બસ સ્ટેન્ડે બેઠો હોય, બસ સ્ટેન્ડે કોઈ બીજો ભાઈ કે બેન પડખે બેઠા બેઠા રોતા હોય તો મન થાય બાપા કેમ રોવે છે, શું થયું, હાલો હારે આવું, હાલો કોને કહું, આને કહું, તેને કહું. કાંઈ ઓળખાણ ન હોય તો આપણે એટલું તો કરીએ કે ન કરીએ. પણ આજ ખેડૂતના આંસુની કિંમત કે કદર ગાંધીનગરમાં છે નહીં, એટલે હું દાંત કાઢતા કાઢતા વાત કરું છું. રોવાનું છે નહીં પણ પાડી દેવાના છે દાંત કાઢતા કાઢતા. હસતા મોઢે વિદાય કે છે ને, હસતા મોઢે વિદાય. અને હસતા મોઢે વિદાય આપવા માટેનું ટાણું માર્ચ કે ફેબ્રુઆરી મહિનામાં તાલુકા જિલ્લા પંચાયતમાં આવવાનું છે. વ્યવસ્થિત રીતે વધાવી લેજો એ બધાને મારી વિનંતી કરતો જાઉં છું. આપ સૌએ આટલી શાંતિથી મારી વાત સાંભળી, બધાનો હૃદયપૂર્વક આભાર. અને વિશેષ ખુશી એ બાબતની કે આજે આટલા બધા સરપંચશ્રીઓ આમ આદમી પાર્ટીમાં જોડાણા. કેવડી મોટી વાત કહેવાય. બધા સરપંચ સાહેબ જે કઈ આવ્યા છે બધાનું આમ આદમી પાર્ટીમાં વિશાળ હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. અને સરપંચોને ભાજપ પાર્ટી દબાવ્યા કરે છે. તમે જો આ ભાજપમાં નહીં રહો તો આમ નહીં કરી દઉં, તેમ નહીં કરી દઉં, ફલાણું નહીં કરી દઉં, નહીતર હું કરી દીધું છે એ કહો પણ. એવું તો હું તમે અમારા ગામમાં હોનાના મોભારા બંધાઈ દીધા છે, બોલી હવે બંધ કરી દેવો. અડધો અડધ ગામની અંદર ખેડૂત દુખી છે, ગરીબ માણસ દુખી છે, છેવાડાના માણસ પાસે મકાન નથી, કેટલી બજારોમાં ગટર નથી, ક્યાંક લાઇટ નથી, ક્યાંક કનેક્શન નથી, સીમમાં રોજડાનો ત્રાસ છે, ગામમાં ભાજપના ભૂંડાનો ત્રાસ છે. હવે પાછા કે હજુ જો તમે આ ભાજપમાં નહીં રહો ને આપમાં જાશો તો તમારું કામ નહીં થાય. તો થઈ કયું દ્વી કે હાલે નથી છે એટલે જ જવાનું છે, છતાંય દબાવ્યા કરે. પણ આ મરદ મુશાળા બધા સરપંચો આપણી વચ્ચે આવ્યા છે. એકવાર હું એમનો બધા જોરદાર તાળીઓ સ્વાગત કરો. હજળ બમ માણા કહેવાય, આમાં હજળ માણા કહેવાય કે ભાઈ જાઓ તારું કામ ને તારી સરકાર ને જા 80-83 નથી સમજવું. સરપંચ સાહેબ નો ખૂબ ખૂબ આભાર. અમારા રાહુલભાઈ અરખાણી ખૂબ મહેનત કર્યા કરે, ધારીનો સિંહ છે એ મોટો, નાની ઉંમર છે પણ મોટું કામ છે. પ્રયાસ કરે, દોડ્યાસ કરે. હમણાં ટેકાના ભાવમાં નતું બધું હમાઈ નાખ્યું, બધું ભૂકા કાઢ નાખ્યા. ઝીણો માણસ છે પણ વજન મોટું પડે. ખૂબ સારું કામ કરે. અમારા જેડી કથિરિયા સુરતના વિરોધ પક્ષના નેતા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. વનરાજભાઈ છે એ એકદમ નાનો માણસ છે પણ બહુ ભાઈ જો અજડબમ ભાઈ એનું કામ એ સારું છે. બધા નામ નથી લેતો, બધાને ઓળખું છું, પણ બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. આપ સૌ અમને આશીર્વાદ આપશો એ આશા સાથે. ભારત માતા કી જય, જય કિસાન, વંદે માતરમ. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.